जय श्री कृष्णा। स्वागत है आपका व्लॉग में। और आज शुरुआत करते हैं व्लॉग की खेत से, क्योंकि आज खेत आ गए हैं, क्योंकि योगा में 2 दिन की छुट्टी है, शनि और रवि, तो आ गए खेत पर। और सुबह के बज गए 8 और देखिए हमारा धनिया बड़ा हो रहा है, डांडरेली पड़ रहा है, तो वल भी बहुत है, पानी के बिंदु देखिए। और धनिया निन्ने का काम करना है, लेकिन सुबह सुबह में तो हम गीला हो जाएंगे, क्योंकि खेत भी गीला है, इसलिए वल बहुत आता है और कुछ जाकर जैसा भी। तो चलो निन्ने का थोड़ा सा स्टार्ट करते हैं। मॉर्निंग, जय श्री कृष्ण। तो देखे बढ़िया से मॉर्निंग हो गई है और आज है ना वीक ऑफ है, सैटरडे है, मीन्स स्टूडेंट नहीं आते हैं कॉलेज पर, तो सोचा फ्री है तो चलो वॉकिंग करने चलते हैं, इसलिए सारे के सारे फैकल्टी स्टाफ है वॉकिंग करने के लिए आ गए। लेकिन यहाँ पर स्नैप का कुछ प्रोग्राम बनता हुआ दिखाई दे रहा है। फ्लावर है वो चुन कर ऐसे हाथ में रख कर स्नैप ले रहे हैं। और देखे बोल रहे थे आज स्टूडेंट नहीं आए, लेकिन देखो कैमरा फिरा तो स्टूडेंट भी दिख गए। आज सैटरडे है, पता है वीक ऑफ है, फिर भी आते हैं। और ग्राउंड पर वहां पर कुछ एक्सरसाइज चल रही है। चलिए मैडम हम आगे चलते हैं, इनका तो खत्म ही नहीं होगा फोटो खींचने का। और देखे वहां पर जाकर फूल के फिर गए। एक्सरसाइज, हाँ एक्सरसाइज बढ़िया कर रहे हैं वहां पर। देखे थोड़ा जूम करके दिखाते हैं। चलिए मैडम हम आगे चलते हैं। फूल तोड़ते तोड़ते गिर गए हैं। हमारी कॉलेज पर क्या ब्यूटीफुल फ्लावर आए हैं, इसे आइरिस का फ्लावर बोलते हैं, जो बीजाई पड़ी गया। केम आવું થાય છે મેડમ? ખાઈ ખાઈ ના આજે બધા ઈડલી ખાવા આવ્યા હતા, કારણ કે અમારા મેડમ છે એમને ઈડલી ખાવા માટે લઈ આવો હતું બધાને, તો બધાને ઈડલી ખાવા માટે લઈ આવ્યા હતા। બસ થોડાક રેવા દેજો આમાં, હાલો હવે હાલો, ઈડલી ખવાઈ ગઈ છે, હવે પેટ પૂજા થઈ ગઈ, આગળ વધી। મને આમ ખીલેલું નહીં રહેવા દે, તમારે મુરઝાવું જ છે, ખાલી ખોટા કામ વગર। હાલો ક્રિશ્મા મેડમ, સ્નેપ ઉપર પછી ફોકસ કરશો આપણે। चलिए तो चलते हैं। कहाँ से जाना है, पीछे से जाना है या आगे से? कहाँ से? रास्ता खाली हो ही जाए। हाँ हाँ चलिए तो चलते हैं। फ्लावर हम लेकर आए हैं। कुंजल कुछ एक्सप्लेन कर रही थी, क्या बोल रही थी? દ્રૌપદી નું ફૂલ આને કહેવાય। એવું છે, મેં તો વળી વિડીયો મેં આઈરિસ નું ફ્લાવર કીધું, મને એક જ થાય। આ દ્રૌપદી નું ફૂલ કઈ રીતે? જો આમાં છે ને આ 5 દેખાય છે, આ 5 પાંડવ છે, અને આ છે ને દ્રૌપદી। આ ગણી લેજો, 1 2 3 4 ને આ 5, એ 5 પાંડવ છે, અને આ છે દ્રૌપદી છે, એટલે આને દ્રૌપદી નું ફૂલ કહેવાય છે। આઈરિસ તો આપણે ઇંગ્લિશ માં કહીએ છીએ। ઓકે ઓકે મેડમ, એક્સપ્લેન બાય ગોલ્ડ મેડલિસ્ટ। યસ યસ, સરખું વ્યવસ્થિત મૂકજો। આનું શું કરું? આને છે ને આપણે ઓડિટોરિયમમાં લઈ જવા છે। આપણે 12 વાગે શું છે? અભિવાદન સમારોહ, એમાં એફસીએ તરફથી છે, આપણે બધા સ્ટાફ દાદાને આપણે ગિફ્ટ આપશું। ગિફ્ટ આપશું, અને હું એકલી નહીં જાઉં, તમે બધા આવજો। એનો હા બધાને લેતા જાઉં, આપણે બધાને લેતા જવા। હા બધાને લેતા જાઉં। આજે આવજો બધા, આપણે આવું કંઈક આમને આપીએ। ઈ લોકો છે ને આપણે દ્રૌપદીનું ફૂલ છે, દ્રૌપદીનું ફૂલ એમને આપવું જોઈએ, અભિવાદન કરવું જોઈએ। એમને ઈ લોકો આપને એન્કરેજ કરે છે કે તમે કોન્વોકેશન માં સારું કામ કર્યું, આપણે એમને કહેશું કે થેન્ક યુ, અમને તમે અભિવાદન આપવા બદલ। અને આપણા માટે લંચ પણ એમને કર્યું છે, લંચ આપણને છે આપને જમવા આપે છે, એના માટે આપણે કંઈક આપવું પડે। હા જમ્યા ભાઈ ફ્રીમાં નહીં, ફ્રીમાં જમવા જવાય, ઈ વાત સાચી। લગનમાં જાય તો કેમ ચાંદલો ભરાવી, અગરમાં જઈએ ને તો આપણે પગ ભરાવીએ। હા તો અત્યારે આપણે છે ઈ આપણે આ કપ સહિત આપી આવશું। આ શું છે? કપ, ઈ આ મેડમ નો આ છે, મેડમ નો છે, ઈ મેડમ નો છે, ઈ આપણે કપ આપી દેશું। ચાલશે? ચાલશે। આ ફૂલનું તો એના માટે મહત્વ નથી, પણ આ કપ નું મહત્વ છે। દાદા આમાં ચા પીશે, પણ આ તો બધા ચા ઢોરાઈ જશે, પણ મોટું નાનું મોટું પણ એમ નહીં, આટલો બધો ચાહે ક્યાં નહીં। ગરમ પાણી, ગરમ પાણી આમાં જો ચા પીને ને તો આખું ઘર ચા પી લે। ના મને છાસ પીશે માં તોય ચાલશે, તો છાસ પીશે। પછી સાવ છાસમાં નો ચાલે, તમારે આમાં સોડા આપવી પડે, કાં તો પછી કઈક ઠંડુ એને આપવું પડે તો ચાલે। પછી આમ એની છે ને આપણા એવા કપ છે ને બધાને ફેકલ્ટી ને આપશે ને, બધાય એને છાસ પીવડાવશે તો દઈ છીએ। આપણે નમૂના આપીએ છીએ કે આવા કપ અમને આપો, આપણે એની પાસે માંગીએ છીએ। ઇડલી થોડીક વધી ગઈ અહીંયા, બીજું કઈ નથી।
ચાલો હવે આ લઈને જાશું. આ છે એ કોઈ હલાવશે નહીં, અહીંયા નહીં. હા આને અહીંયા રાખી દો પણ ઓનું શું આપણે તે દિવસે મેં કામ કર્યું હતું એનું શું? કામ કર્યું તેની બાજુમાં તમને ખવડાવી દે હવે પછી કેટલું કોઈ તો આપણે પૂરા મેં કઈ કામ નહોતું કર્યું. મેં કઈ કામ નહોતું કર્યું ને તોય તને ખવડાય છે. હા. મને ગોલ્ડ મેડલ એ પણ અત્યારે મને ખવડાવે પણ 3500 રૂપિયા ભર્યા હતા ને. પણ 3200 રૂપિયા એ બધા ગોલ્ડ મેડલ એનાથી કિંમતી છે. હા ઈ વાત સાચી છે પણ આપણે ફી ભરી હતી કુંજલ 1.5 લાખ રૂપિયા. હા એ 1.5 લાખ અમે ભરી અમે બધાને ભરી જો આમાં મોસ્ટ આ એકતા વાત કરી તમને ગોલ્ડ મેડલ તમને બધાય ગોલ્ડ મેડલ લેવાનો છે તમારે. હા પણ હારા એકને જ આપે છે નકર તો અમે લઈ આવી હું કરું પછી એની પરિસ્થિતિ નકર નબળી આવી જાય. બરોબર છે બધાયને આપે તો હર્ષ હર્ષ. सुबह के बज गए हैं 10 और चलो अब चलते हैं पानी पीने के लिए। हम चाय तो नहीं पीते हैं, पानी पी लेते हैं। और इधर हम आगे का भाग नींद रहे हैं क्योंकि पीछे तो बहुत गीला है, तो इधर सूखा हुआ है तो दो नाड़ा वहाँ बातर लेते हैं क्योंकि आगे टाइस का भाग है तो थोड़ा सूखा है, थोड़ा बातर लेते हैं नींदने के लिए। और ये है मूड़ा, देखो हमने कुछ ज़्यादा ही मूड़ा बो दिया है क्योंकि मजूर है तो वो मूड़ा बहुत खाते हैं तो ज़्यादा बो दिया है। और वो गलगोटे भी खिल रहे, रोज़ घर पे ले जाते हैं फिर भी बहुत फूल खिल जाते हैं। और ये है मेथी, हमने 3-4 दिन पहले बोई थी, वो भी निकल गई। और उसमें धनिया बोया है, धनिया तो 12-13 दिन के बाद निकलता है, तो वो नहीं निकला है। और ये है हमारा बगीचा का फूल, मिनी बगीचा। ताना भी बहुत बड़े हो रहे हैं, नींदने में खल भी छोटा छोटा है, खड़ वो भी नहीं दिखाई देते हैं। दोपहर के बज गए हैं 12:45, तो चलते हैं घर पे। मुकुंद के पापा उतार रहे गलगोटे का फूल और हमने भी इधर ले लिया है वो पीला फूल, धनिया, पालक और मूड़े। 2 ही मूड़ा लिया क्योंकि घर में हम एक ही मूड़ा खाते हैं, रिश्तेदार और उसके पापा नहीं खाते हैं। तो चलो चलते हैं घर पे। સરસ બહુ સરસ ડાન્સ આપ્યો ખરેખર. By Dr. Amol Kotaria and Hiren Thakur, and with their committee members Velib Irfan, Dr. Hiren Kumar Thakur, Drashti Thesia, Joshi Hema, me Jayanbhai Pandya, Sadhna Dodia, Sonal A. Bhatu, Antiben Parmar. Please come on the stage. સિટિંગ એરેન્જમેન્ટ હે આ બહુ મોટી કમિટી હતી બીકોઝ 5 વાગ્યાથી વિદ્યાર્થીઓને બેસાડવાના હતા અને 9 વાગ્યા સુધી. Next is Dr. Ankita Suvagia, Nirali Kanthiria, and Raj Chauhan. Please come on the stage. Students and parents hospitality team. રાઉન્ડ ધ ક્લોક ભારાઈ સાહેબ અને એમની લીડરશિપમાં જો ભારાઈ સાહેબ નજરમાં શું કામ આવ્યા? એઝ એ પ્રોફેસર તો ઓકે ઓળખતા હોય ચહેરાથી, પણ ઘણીવાર એનું વર્ક બોલતું હોય એટલે અમને તરત જ નજરે ચડે કે નહીં હી ઇઝ ડુઇંગ વેરી ગુડ. એટલે એમ જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં જે લોકો પાર્ટ્સ કરતા હોય ને બધા પ્રોફેસર્સ બધા ટીચર, એ બહુ મોટી વાત છે. અને આખી ટીમને ડિસિપ્લિનરી અને આની અંદર ફંક્શનની અંદર પણ અને કાયમીને માટે બેન આગળ આવતા રહી અમે ઉભા રહી બસ બધાને મળે.
તમારા માટે બધા ઊભા થયા હે? બહુ મહેનત કરી છે બહુ બધા બેનો તમને બધાને તમારા માટે બધા સાહેબો ઊભા થયા देखिए 4 में से बच गए 5 क्योंकि पड़ोस वाले आ गए तो मम्मी को थोड़ा डिस्टर्ब हो गया तो मम्मी ने काम बीच में छोड़ दिया બધા આવી ગયા અડધી કલાક બેસી ગયા હતા અમે ગયા તો કીધું હવે આ ફેરવી લઉં તો મમ્મી આ ચોખા તો થઈ ગયા હતા ને અડદ તો શું પાછું ચોખા થઈ ગયા પછી એમ કહેતી હતી કે ભારી દેવું કીધું ભારવા નથી અત્યારે ખેતરમાં બધા પેક છે આખા ખેતરમાં દાણા ધોળિયા લેવી તો અને એટલે કીધું હવે ડાયરાને કરીને જ રાખી દે ભારવા નથી ડોલમાં તો ડાયડ કરી સવાની હવે આને બે તેલ વાળા રાખીશ પછી ભેડી નાખીશ પછી ઝાકર આવશે તો નાખીશું નકર પછી ડોલ ભરીને કલરની મોટી ડોલ હોય ને આમ પેક હોય એટલે એમાં કઈ થાય નહીં એટલે એ ભરીને રાખી દેવું પછી ટાઈમ જશે તે ઓગાઈશું અટાણ આમ તેલ વાળા કઈ રાખીને તો ઓલો ડાયર કરીને રાખીને તો ન હળે નાખે આખા રાખીને તો હળી જાય નીકળીએ મટકા ફોડવાનું તો આમાં તેલ એડ કરી નાખે એટલે હું ન ફળે તેલ એડ કરીને તો બે દીમાં ભરી નાખી પણ આ મમ્મી તેમાં તેલ નાખ્યું ને તો અડદ શાઇનિંગ મારવા માંડ્યા તેલ વાળા ચમકે ને હા તે જો તારી એક્ટિંગ કરે છે તે જે પહેરવાનો પહેરે તને આવડે છે તે જ ફેરવતા મારું ધ્યાન નથી આ બહુ સ્વાદ કરતો ને કે દાણા ઉડી જાય હે તે તને ફેરવતા આવડે છે એટલે બધું આવડે કાતે તે જ देखो मम्मी के साथ साथ काम करना सीखने लगा તેલ નાખવાનું હોય એટલે તો મમ્મી તે 2 ચમચી તેલ નાખ્યું તો મને એમ થાય છે કેટલા શાઇનિંગ મારવા માંડ્યા કાલ તો પડાઈ જાય કા પરમદી તે નહીં આવડી ગયું ઘણા તો સવારે તેલ વાળા કરીને જ ભરી નાખે એમ કે હનુમાન ને તેલ ચડે એટલે રાત નો રખાય પણ આપણે તો કઈ એવું માનતા નથી અને મારે તો કઈ ટાઈમ નો હોય વાડી જામ થઈ અઠવાડિયું પડ્યા છે તેલ વાળા કરેલા પણ આપણે એમ થાય કે તેલ તો અડદ માં ચડવું જોઈએ ને બેરી રાખી તો ચડે હા તો કઈક ચડે કોઈ તરા ઉખડે એટલે ઘણા એમનું પડી નાખે ડાયરેક્ટ કરવા આવતા હોય બધા એમ કેતા હોય કે રાત નો રખાય અડદ કે હનુમાન ને ચડે એટલે પણ હનુમાન બાપા આપણે કેમ ના પાડે છે હા ઘણા એમ કેતા હોય કે શનિવાર નોક નો કપાય ના એમને મમ્મી આ તારા શાઇનિંગ મારવા માંડ્યા આના કેમ નથી મારતા પડ્યું નથી અરે, એના એ મારા બધું ફેર નહીં સાથે જ આમાં કઈ તે જ આમાં હાલ શીખ એના જો મારવા મીઠા આમાં જો પડી ગયો ખાઈ હા એ આખું શાઇનિંગ મારવા માંડ્યા આનું હજી નથી મારતો લાવ ખાઈ તે ના બહુ ગમે દેખાય નથી જોતી ટ્યુશન માં તો એવા 5 થઈ ગયા આવી ગયા આવીને સીધા આવ્યા છે 5 ફીટ 5 ફીટ આવી થઈ ગયા ઓલી બે બેહીન વહી ગઈ हाँ कृतिका और आई थी बोले हेतश्री दोनों चली गई લાય લાય તે જો હેઠે કોરા છે તેમ તેજ ને કઈ કામ જોઈએ તો તે ટકે ને તે જ ભાગે तेज भागे नहीं तर આ જો બનાવું છે તેજ આજ નથી જમવું 3 દી છે તો આજ જમવું છું ઈ કે पेरे दिवसे पात्रा खाधा ढोकड़ा खाधा ने काल भजिया खाधा તો આજ નથી જમવું તો આજ એમ તમારે કરવા આવે એમ કરું હે આજે અમે તમારે ઘર જમી લે 3 દી છે તું જમસ તો હે તો શાક રોટલી જમી લે હું હાલો હવે પડી ગયું तेज ने હવે ફેરવવાના તાર કહેવાનું હવે એને આવડી ગયું હે ફેરવી દે હે તેજ ને હું છે ને માંડવી ખોલું ને તઈ તે તાર આવવાનું મને બધી બોટલો ભર દે હા કાતે ઈ કામ તાર હાથ હું રાખીશ મને એમાં કંટાળો આવે મુઠ્ઠી મુઠ્ઠી કરીને નાખવામાં જો ગયા હા તેજ હું બનાવું છે આજે તો કે કા કેમ નથી જમવું નહીં નહીં કે કેમ ન હાલે કે નહીં ભાઈ હું બનાવું છે આજે નહીં કે નહીં અમે હું આજ બનાવીને ખાઈ કે આયા મારા હમું જોઈને કે હું બનાવવાનું છે તો કેને ખબર હોય થેપલા બનાવવા છે મેથી ને ધાણા ભાજી ને છે લસણ લીલું હે થેપલા બના તો તું જમીશ તો બનાવી તો કા? મન ન થાય તારા વગર બનાવવાનું અમારા અંકલ નથી એટલે એમ થાય કે તે જ હોય તો હાલે એમ હવે ચા છે એમાં એક ઘટે છે એટલે તું હોય ને તો અમને કઈક બનાવીને ખાવાનું મન થાય હે કે તે જ હાટું બનાવ્યું એમ થાય એમને તીતિકાન રાખ્યું તું તો તું એમને કૃતિકા રોકા ને તો પૈતે कोई રોકા तो का है तो जो नाम लिया शैतान का और शैतान हाजिर
આવે ને જાય એવું થાય થાય 10 વાર આવે. અને આ તું શું આવું પહેરીને આવી હો શું કહેવાય એને मुझे क्या पता तो किसको पता होगा इसको उसको कप्तान बोलते हैं क्या बोलते हैं कप्तान कप्तान मैं तो स्कूल ड्रेस में कहीं आ गई हाँ आ तो स्कूल ड्रेस પહેરીને દેવી છે फॉर ड्रेस फिलहाल तो मेरा गुजराती का टेस्ट था हैं गुजराती का टेस्ट तो था कितने मार्क्स आएंगे अभी पता तो नहीं है पता नहीं 25 25 मार्क्स की थी तो 20 तो आ ही जाएंगे हाँ वो तो आई 20 आ जाएंगे चलो अच्छा है देखिए मम्मी ने बोला कि आज थेपले बनाते हैं तो देखिए फाइनली उसके थेपले के जो भी सारा सामान चाहिए था उसकी कटिंग भी हो गई और मम्मी आज बोल रही है कि थेपला में दूधी भी डालनी है तो मम्मी ने बोला कि चल लाई दूधी દૂધીથી અસલ થેપલા પોચા થાય. हाँ તે દૂધી અને પાલક હોય ને हम्म। સરસ મુલાયમ થાય. मैंने तो कभी दूधी वाले थेपले नहीं खाए हैं आज मम्मी ने बोला इसलिए डाल देती हूँ देखते हैं कैसे बनते हैं ઘણી ફેરી હું હોય ને તે નાખતી હોય પણ તને એમાં થેપલા દેખાતી ન હોય. नहीं मैंने तो मुझे याद है तब तक मैंने तो नहीं खाए हैं થેપલા બધા એમ કે કાલ ભજીયા કર્યા પરમ દિવસ પાતરા કર્યા ઢોકરા કર્યા થેપલા રોટલી તો થાતી જ નથી. रोटली नहीं खाने की है और मैंने तो आज दोपहर में भी ऐसा ही खाया है सब कुछ હા પણ જો આવો અત્યારે શિયાળામાં બધો આવો સામાન હોય ને तो बनाવાનું मन થાય બનાવવાનું મન થાય. જો આમ કેવું લીલું લીલું ડીશ માં સુધાર્યું છે આજુ પાલક ધાણા ભાજી ને પાછું લસણ લેવી હા એટલે કીધું આ પાછી દૂધી છે એટલે બનાવી નાખી. એક દૂધી ની 2 દૂધી હતી એક ફઈ લેવા હતા ને કાપડ હતી એટલે આ ફઈ ઓલા કારે પાણી ઢોરમાં આવ્યા હતા ને તે લેવા રમાફઈ 2 એક ભાનફઈ દીધી ને કાપને દીધી પછી પૈડી એક ખોટી વાસી કરીને ખાવ બગડી જાય એના એના કરતા કરતા બધાનો ઉપયોગ કરી લેવો હારો. चलो तो आज बनाते हैं हम થેપલા दूधी वाले थेपले